તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજે છે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગમાં છે ને જો આમ કરીએ, ભૂખ લાગી હતી ને રીલું ઉતારીએ આપણી, એટલે થડમાં ઝૂકીએ. જો આપણે પેરુડી છે એ તડકો આવે આડો, જો પાહજ પેરુડી છે, એમાંથી આપણે છે ને પેર તોડી અને ખાવા માંડીએ. યાર ભૂખ લાગે એટલે જો એટલું હું ખાઈ ગયો. પછી ઓખાણ હું હાલો ને બ્લોગ ઉતારીએ. મીઠું એટલે એમાં વાતું પૂરી ઘરના એટલે એમાં કંઈ જોવું જ ન પડે આપણી. એટલે આપણે રીલું બનાવવાનું નાલે, પછી મળીએ આપણે ઘડીક, ઉતારી લઉં ફટાફટ, સ્ટોક કરી દઉં. અને મિત્રો અત્યારે છે ને આપણે એવું કામકાજમાં હાલે છે કે હા જો આ ટીમ્બો દેખાય આપણે ખાતરનો, હવે આપણું ટાર્ગેટ છે કે એના ઉપર ચડવું, નાથી ગોથીનું મારે નાવું વિડીયો ઉતારવાનું થાય. ને હમણાં જ જો નાહી ધોઈને પૂગી રહ્યો અને તોય ગોથા મારવા પડે, કારણ કે વિડીયો બનાવે એટલે બધું કરવું પડે. તમે કોઈ યાર જોતા નથી, શું કરું હું? એવડા ગોથા મારા આમ થોડાક પાણકાઈ લાગે ખબાવ રોગા, એટલે બધું થાય. વાંધો નહીં, હાલો જો આપણે ચડીએ આવી રીતે આમાં ઉપર. ઓહો મિત્રો, અહીંયાથી જે સીન આવે ઉપરથી જોરદારો. એટલે હાલો હવે ગોથીકલું માર લઈએ, રીલ ઉતાર લઈએ. આમાં વ્લોગમાં નથી ઉતારવું, હાલો પછી મળીએ. મિત્રો આપણે વિડીયો ઉતારી લીધો ને ખબાવ રોગો દોડતો આવ્યો ને વિડીયો ઉતરી ગયો. એવો ગોથો મારે તો તમારે જોવો હોય તો ચેક કરી આવજો, આપણી ઇન્સ્ટા આઈડીમાં આવી જશે વિડીયો. ને એવું છે આમાં. તો અત્યારે આપણે રીલ ઉતારીએ, મજા મસ્તી કરીએ ને બાકી તો હવે કામકાજમાં તો આજે જાજુ કંઈ છે નહીં. બાકી જો આપણે છે ને આ બર્તન હતા ને એને પપ્પા એક આપ્યા હતા, જો આ રહ્યા અહીંયા હતા ને, જો આ ઢગલો આવી રીતે. અને પછી કટકા કરીને જોવડા કરવા પડે, પછી ચૂલામાં હરખા હળગાવવામાં આપણે હાલે, બાળવામાં ટૂંકમાં કે તો રોટલા કરવામાં આપણે અહીંયા રાખીને મશીનથી રાખતા હતા. પછી કાયમ આવી ગયું એટલે ટ્રેક્ટર લઈને ગયા. આપણે મામાના બર્તન ભરવાના હતા તેમાંથી ટ્રેક્ટર લઈને ગયા પપ્પા કરવા માટે થઈને. એવું થયું આમાં તો વધારે કંઈ નથી આજે એવી બાકાદીકી બોલી ગયું. તો આ શીકલાનું કરવું વળી પાછા ફરીને ગદનામને પાણા મારીએ. તમારે જો આ રાવણામાં વહી ગયા, વળી પાછો પાણો મારીએ ત્યાં તો અહીંયા આવે વરે પાછા બાજરામાં. અને હા વાત કરતો હતો બાજરાનો, તમે કાલનો વિડીયો જોયો હશે. હું ઘણીક વાર બોલ્યો હતો સાંજે કે આપણે રાજસ્થાની આપણે ઘરે આવ્યા હતા રાજસ્થાનથી બાજરો જોવા માટે થઈને. એટલે ઘણા લોકોને એમ થતું હશે કે આ ફાંકા મારવા હાટું થઈને કરે, વ્યૂ છાપવા માટે થઈને. પણ ખરેખર અમે અત્યાર સુધી ખોટી ફાંકાવાળી વાત નથી કર્યું. પછી મોડું થઈ ગયું હતું ને પછી મેં વિડીયો નહોતો આવ્યો. અમુકને કેમેરા સાંભળવું ન આવવું સમજી જાવ કે ન આવવું એને સારું લાગતું હોય એ માટે થઈને ન ઉતાર્યો. નકર તો હું બતાડ્યો તો બધા જોવા જતા હતા. ત્યારે આખામાં રાઉન્ડ માર્યો, ફરતે જોયો ને ઘડીક બેઠા ને, એટલે વાં બેઠા હતા બધા. એટલે ખોટી પછી મેં લોગું ન ઉતારી અને ખાલી કહી દીધું તમને બધાને. એટલે ઘણા લોકો વરે એ થાય કે આ ફાંકા માર્યા કાંઈ દેખાડ્યું નહીં ને, એટલે હોય ઘણાને ન હોવું ગમતું હોય એટલે આપણે ખોટા ઉતારીએ નહીં. એવું છે આમાં તો. બાકી આપણે ખોટું નથી વિડીયામાં કોઈ કર્યું કાંઈ કોઈને નથી કરવા. ખોટા આપણે ફાંકાવાળા વિડીયા બનાવવાના થતા નથી, જે હોય સાચા બનાવવાના થાય આપણે. જો આ ગાજર એટલે કે કોઈ જશે ને એ પછી હવે ખાવાનો ઓવર હજી ફાંકી ગયા, જો પાકી ગયા. એટલે પછી હવે જો આ ઉપર ફૂલ આવી ગયા, જો તમે ખાઈ દે સર ગાજરના હા ફૂલાવ. હા મિત્રો, વાડીની મોજ કેવી હોય કે જો આના જેવી. અત્યારે જો આવું વાતાવરણ હારો, અત્યારે ઠંડો પવન આવતો હોય ને ઘરની પાસે આપણે ખારી સિંગ કહે તે ને જે અત્યારે પછી બેઠા એડિટિંગ કરવાની નામ એડિટિંગમાં દરરોજનું કામ થાય એટલે પછી કંટાળો આવે. પણ જે અત્યારે વાતાવરણ બેસી રહીએ, નાહી ધોઈને આવીએ ફ્રેશ થઈને પછી અત્યારે બેસીએ અહીંયા, ઓહો જે જમાવટ આવે કે ઠંડો પવન આવે અત્યારે ઉનાળામાં, ખૂબ મજા આવે અત્યારે અહીંયા તો. કીધું આ બધું મજા આવે ખાવાનું બેઠા અત્યારે ભૂખ લાગી હોય એટલે પછી પેટ પૂજાઈ કરવાની હોય આપણે. એટલે એવું હોય બધું અત્યારે તો આમાં વાડીઓમાં જમાવટ કરીએ, બેઠા ખાઈ પીએ ને મજા આવે. આ બધું આવા વાતાવરણમાં હારો અહીંયા ખાટલો હમણાં ધડકી બળકી લઈ આવીને લંબાવી જવાનું, મજા આવી જાય કંઈક અલગ જ. ને બાકી તો હવે આજનો હમણાં બે દિવસથી હજાર લાંબા વિડીયા નથી બનતા. ને તમને મેં કીધેલું છે કે હું ખોટી લપ નહીં કરું જાજી, જેટલું બનતું હશે બને, ભલે 2 મિનિટનો વિડીયો બને પણ હું કાયદેસર સાચી જ વાતો કરીને બનાવીશ. બાકી તો એટલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો,
ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.